સર સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે મનસુખ વસાવાનું આ જે સ્ટેટમેન્ટ આવ્યું છે એની પાછળનું પોલિટિક્સ શું છે? બેન, મનસુખભાઈ વસાવા એ આજકાલના રાજકારણી નથી. છેલ્લી 6 ટર્મ એટલે કે લગભગ 25 વર્ષથી લોકસભામાં જાય છે. ભરૂચ જિલ્લા અને દેડિયાપાડા એટલે કે પહેલા જયારે સંયુક્ત જિલ્લો હતો ત્યારે પણ મનસુખભાઈ વસાવાનું આદિવાસી પોલિટિક્સ પહેલેથી જ એક તરફી રહ્યું છે અને એ જીતતા આવ્યા છે. હવે છેલ્લી 2 ટર્મથી એમણે ભારતીય જનતા ખુદ એમના જ પક્ષની વિરુદ્ધમાં ગણગણાટ બહુ કર્યો છે. આનંદીબેન મુખ્ય પ્રધાન હતા તે વખતે પણ એમની ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ બોલ્યા છે. ત્યાર પછી હમણાં પણ એમને લગભગ ભારતીય જનતા પાર્ટીમાં આખા બોલા સ્વભાવ, ક્યારેક ગાળાગાળી કરવી, ક્યારેક સરકારની જ ટીકા કરી લેવી, એવા વર્તનને કારણે ભારતીય જનતા પાર્ટીમાં પણ છેક દિલ્હી સુધી મોદી સાહેબ સુધી એમની ફરિયાદો પહોંચી હોવાનું અમારા ધ્યાન પર આવ્યું છે. અને છેલ્લે છેલ્લે જે વિધાનસભા થઈ ત્યારે પણ માનનીય મનસુખભાઈ વસાવાની સામે CR પાટીલ સાહેબે બહુ જાહેરમાં અણગમો વ્યક્ત કર્યો હતો. અને ભરૂચ જિલ્લામાં તો એવું કહેવાય છે કે આ વખતે મનસુખભાઈની ટર્મ મળવી મુશ્કેલ છે. બીજી બાજુ ચૈતર વસાવા વાળું રાજકારણ શરૂ થયું. બધું ઇન્ડિયા ગઠબંધન થયું અને ગઠબંધનમાં એવું કહેવાયું કે ભાઈ આપ અને કોંગ્રેસની વચ્ચે જો સીટોની વહેંચણી કરવામાં આવે તો ચૈતર વસાવાને ડેડિયાપાડા એટલે કે ભરૂચ જિલ્લામાંથી આદિવાસી પટ્ટી પર આદિવાસીઓના મતો ઘણા છે અને આદિવાસી મતો એમને મળતા રહ્યા છે. કારણ કે ડેડિયાપાડા, સાગબારા અને ત્યાં આગળ પહેલા કોંગ્રેસ શાસિત રાજ રહેતું હતું. ધારાસભ્યો કોંગ્રેસના આવતા હતા. પછી જનતા દળ છૂટુભાઈમાંથી 1-2 વાર ધારાસભ્યો ચૂંટાયા. બાકી કોંગ્રેસની એ પરંપરાગત બેઠકો ગણાતી હતી. હવે જો આદિવાસી મતોનું ધ્રુવીકરણ થાય અને એની સાથે આજે આપે પૂછ્યું ને કે મનસુખભાઈને એકદમ અહેમદભાઈની દીકરી મુમતાઝ કેમ સારી લાગી, એની પાછળના રાજકારણમાં આ બધા કારણો મુખ્ય છે. કારણ કે એમને પણ ટિકિટ માટે એટલી શ્યોરિટી નથી. સામે ચંદુભાઈ દેશમુખની દીકરી જે દેશમુખ છે, દર્શના દેશમુખ ધારાસભ્ય પણ છે, એ પણ મોદી સાહેબની ગુડ બુકમાં હોવાનું કહેવાય છે. ભારતીય જનતા પાર્ટીના અંતરંગ વર્તુળો એવું કહે છે કે આ વખતે મોદી સાહેબ વડાપ્રધાન ગુજરાતમાંથી મહિલાઓની મહત્તમ સંસદો બદલી નાખવા માંગે છે. નવો ચહેરો અને નવું લોહી જોઈએ છે. હવે આની અંદર મનસુખભાઈ વસાવા બધી બાજુથી ફસાયેલા છે. મનસુખભાઈને જો ટિકિટ જોઈતી હોય તો એમણે એવું સાબિત કરવું પડે કે જો હું નથી તો ભરૂચની બેઠક ખતરામાં છે, ભારતીય જનતા પાર્ટી માટે સલામત નથી. અને એને કારણે જે ભરૂચનું સંવેદનશીલ રાજકારણ છે, ભરૂચમાં મુસ્લિમ મતો પણ ઘણા છે. જો અહેમદભાઈની દીકરી ઉભી રહે તો થોડા ઘણા આદિવાસી 2-5%, પછી આદિવાસીઓની સાથે રહેતા મુસ્લિમો તો ચુસ્તપણે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરે તો મનસુખભાઈની ટિકિટ પાકી થઈ જાય એવા પાકા ગણિત સાથે એમણે મુમતાઝનું નામ મૂક્યું છે. અહીંયા પણ ઘણી વાર કહેવાયું છે એમણે ચૈતર વસાવા સાથે પણ વિવાદ કર્યો છે. મેં કીધું ને, જ્યારે મનસુખભાઈને પોતાના રાજકારણમાં આવે એમની એટલી બધી તીવ્રતા છે, આ ટર્મ માટે ફાઇટ ટુ ફિનિશ કરવાના મૂડમાં છે. જરૂર પડે એમણે એમનો પોતાની સત્તાનો અહંકાર પણ બતાવ્યો છે. લોકસભાની ચૂંટણીને તો ઘણી વાર હતી ત્યારે પણ મનસુખભાઈ વસાવા એવું બોલ્યા છે કે મને પાર્ટી એમને ટિકિટ નથી આપતી. પાર્ટીએ પણ એમના આવા વાંધાજનક ઉચ્ચારણોની બહુ ગંભીર નોંધ લીધી છે. એક વખત તો એવો તબક્કો હતો બેન કે અધિકારીઓ હડતાલ પર ઉતરવાના હતા. માનનીય મુખ્યમંત્રી શ્રીએ દરમિયાનગીરી કરી અને મનસુખભાઈ પાસે ક્ષમા યાચના કરાવડાવી. સરકારે ક્ષમા માંગી. મહેસૂલ મંત્રી જે તે સમયે રાજેન્દ્રભાઈ ત્રિવેદી હતા તો એમણે પણ માફી માંગી અને પ્રકરણ સમેટ્યું. આવા વિવાદોને લઈને મનસુખભાઈની ટિકિટ આ વખતે 50-50 અથવા તો એમ કહો કે 60-40, 60% નેગેટિવ અને 40% પોઝિટિવ જો કમ્પલ્ઝન કોઈ ઊભું થાય તો અને તો જ છોટુભાઈ વસાવાને લોકસભાની ટિકિટ મળે એવી શક્યતાઓ સર્જાઈ રહી છે. અને એ જ કારણે ચૈતર વસાવાને હાઉ ટુ કટ, એને કેવી રીતે મર્યાદિત કરવો, કારણ કે ચૈતર વસાવા યંગ બ્લડ છે, આદિવાસીમાં ઉભરતું જોમ છે અને એની જે તાકાત વધી રહી છે આપને લીધે નહીં પણ આપ અને કોંગ્રેસ જો એક થાય તો પછી મનસુખભાઈ વસાવાની સામે બીજું પણ આપને કહી દઉં, મનસુખભાઈ સામે બીજા આદિવાસી કેન્ડિડેટ પણ ઉભું કરવાના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીએ અંદર ખાનેથી કર્યા છે. ઘનશ્યામ પટેલ કરીને ડેરીનો ચેરમેન છે, સુગરના ચેરમેન છે, એમનું પણ નામ જિલ્લામાં ઘણું ગાજ્યું છે. અને સામે આદિવાસી પટ્ટીમાંથી જરૂર પડશે તો કોઈને બહારથી લાવીને ઉભા રાખવાની પણ કદાચ ભારતીય જનતા પાર્ટી વિચારણા કરે,
પણ મનસુખભાઈ માટે આ વખતે ટિકિટના કપરા ચઢાણ છે અને એને સરળ કરવા માટે, કારણ કે એ જ આદિવાસી પટ્ટીમાં જ જે કંઈ થયું, તાલુકા પંચાયતો બની તો મનસુખભાઈને ધ્યાનમાં ના લેવાયા. મનસુખભાઈને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધના એમના ઉચ્ચારણો, ભરૂચ અને રાજપીપળા જિલ્લા ભાજપ છે એના હોદ્દેદારો તરફની એમની નારાજગી, સત્ય વક્તાપણું બહુ જ નડે છે અને હજુ કદાચ એમને ટિકિટમાં પણ એ નડી જાય તો કંઈ નવાય. આ પરિસ્થિતિમાં એમણે આંતરિક રાજકારણમાં એમની પોતાની અનિવાર્યતા ઊભી કરવા માટે આવું સ્ટેટમેન્ટ કર્યું હોય તો એમાં નકારી ના શકાય. સર, પણ એક સવાલ એ ઊભો થાય છે કે હંમેશા ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ એ બોલતા રહે છે. મનસુખભાઈના જેટલા પણ સ્ટેટમેન્ટ તમે સાંભળો તો એમાં ક્યાંક ને ક્યાંક સરકાર છેલ્લા 3 વર્ષથી તો હું સાંભળી રહી છું એ ગવર્મેન્ટની અગેન્સ્ટમાં, એટલે બીજેપીની અગેન્સ્ટમાં જ એમના સ્ટેટમેન્ટ વધારે પડતા હોય છે. આવા સ્ટેટમેન્ટ આપવાની મજબૂરી શું થાય? કારણ કે બીજેપીની પણ એ મજબૂરી છે અત્યારે તો. ગોપીબેન, ભારતીય જનતા પાર્ટી જે આજથી 10 વર્ષ પહેલાની હતી એ હવે રહી નથી. ભલે ગુજરાતમાં 25 વર્ષ શાસન કર્યું, બરાબર છે, પણ મનસુખ વસાવા પહેલેથી જ એક વાત તો એમના માટે બધાએ જ નોંધવી પડે. એક વખત મને યાદ છે ત્યાં સુધી અમારા હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર જ્યારે લોકસભાની એના માટેની સભા થઈ અને માનનીય નરેન્દ્રભાઈ મોદી આવ્યા હતા ત્યારે એમણે આંખમાં આંસુ સાથે હાથ ઊંચો કરીને એવું કીધેલું કે મનસુખ વસાવા અમારી કેપિટલ છે, અમારી મૂડી છે. અને ત્યારબાદ એમને મિનિસ્ટર પણ બનાવ્યા હતા કેન્દ્રમાં. પણ મનસુખભાઈ વસાવા એ યોગ્યતા અથવા તો એમની જે એરણ હતા એની પર સાચા ના સાબિત થઈ શક્યા અને એમને મંત્રી પદ ખોવું પડ્યું. મનસુખ વસાવા વ્યક્તિગત રીતે કહો તો એ નખ શીખ પ્રમાણિક અને આખા બોલા છે. એમનાથી ખોટું સહન નથી થતું, પણ રાજકારણની અંદર કેટલી વાર ચૂપ રહેવું પડે. પોતાની ઈચ્છા અનુસારનું થતું હોય અને અનિચ્છા મુજબનું. એ જે કંઈ બળાપો કાઢે છે એ બળાપાની અંદર મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીના સભ્યો, મેં કહ્યું ને કે એમને ખાણ ખનીજ માટે જે કંઈ ખોટું ચાલતું હોય એમને બહુ મોટું આંદોલન પણ કર્યું. જેમને ભાંડ્યા એ અંદરના ને અંદરના જ હતા. એટલે આંતરિક અસંતોષ પણ એટલો જ રહ્યો છે મનસુખભાઈ માટે. વ્યક્તિગત રીતે જો કહેવું પડે તો છાતી ઠોકીને એવું કહેવું પડે કે મનસુખભાઈ જેવો રાજકારણી ના મળે. પણ રાજકારણી હોવું એ એક વિશિષ્ટતા હોવી જોઈએ કે કેટલું, ક્યારે, શું, કોની સામે બોલવું અને ક્યારે બોલવું. જાહેર મંચ પરથી બી જો તમે બળાપો કરો અને એ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ જતું હોય તો પક્ષ કેવી રીતે સાંખી લે? બાકી એટલું તો કહેવું પડે, મનસુખભાઈ જે કહે છે એમાં ઘણું સત્ય અને તથ્ય હોય છે, પણ સરકાર કે સરકારી બાબુઓને એ ગમતું હોતું નથી. એક વખતે તો એક ધમાલની અંદર જયારે મનસુખભાઈ વસાવાએ ત્યાંના કોંગ્રેસી આગેવાન હતા પઠાણ, એની સામે કીધું ત્યારે એસપી એમની પર એટલા નારાજ થઈ ગયા હતા કે એમને એમની ધરપકડ કરવાની બી તૈયારી કરી હતી. મનસુખભાઈ બળવાખોર છે, પણ પક્ષની શિસ્ત અને સંયમમાં રહેવું પડે એ એમને સમજવું જોઈતું હતું અને નથી સમજ્યા એટલે એમણે કદાચ રાજકારણીમાંથી હટી જવું પડે અથવા તો હટાવી દેવામાં આવે એવી પૂરી સંભાવનાઓ ઊભી થઈ છે. સાથે સાથે સર એક સવાલ એવી છે કે ક્યાંય એવું તો નથી ને કે જે આદિવાસી અને ખાસ કરીને એમનો જે વોટ બેંક છે, વોટ બેંકને વસ્તુ પસંદ છે કે સરકારની વિરુદ્ધમાં બોલે, એટલે મનસુખ વસાવા પોતે પણ કદાચ સરકારની વિરુદ્ધમાં આ કારણોસર બોલતા હોય એવું કોઈ રીઝન ખરું? એક વાત જાહેરમાં કહેવી પડે છે કે મનસુખભાઈ સૌથી પહેલા આદિવાસી વ્યક્તિત્વ છે, આદિવાસી તરફી છે, એમના મસીહા બનવું છે, પ્રયત્નો પણ કરે છે. આદિવાસીઓ પ્રત્યે એમને ખૂબ લાગણી છે. જો કોઈ આદિવાસીને અન્યાય થાય તો એ ભડકી ઉઠે છે. એમને એટલો સંતોષ નથી કે પાર્ટીએ જે આદિવાસીઓ માટે કરવું જોઈએ તે કરતી નથી પાર્ટી. એના માટે બી એમને ઘણો અવાજ કર્યો છે. હા, આદિવાસીઓના સાચા મસીહા આમ તો બધા છોટુભાઈ વસાવાને કહે છે, પણ સારા રાજકારણી તરીકે આપણે મનસુખભાઈને કહેવા જોઈએ. મનસુખભાઈ લડે છે, આદિવાસીઓ માટે લડે છે. એ જંગલની જમીનો માટે હતું, પછી એક આંદોલન એમણે રાજ્ય કક્ષા સુધી ચલાવ્યું કે ભાઈ જે લોકો ખરેખર આદિવાસી નથી અને એમનો સમાવેશ કોઈક પરિશિષ્ટમાં કે એમાં કરવામાં આવ્યું છે અને એમને સનદો આપવામાં આવે છે તો મનસુખભાઈ ઉકળી ઉઠે છે. મેં કહ્યું એમ, મનસુખભાઈ પહેલા આદિવાસી છે, બીજા એ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને ત્રીજા પછી જિલ્લાના સાંસદ છે. પણ આ બધું એમને ભારતીય જનતા પાર્ટીની જે કહેવાતી કેડર છે, શિસ્તબદ્ધ વાતો કરવી હોય તો એમાં એ નડતર થયા છે.
એ સાચું બોલે છે, એ આખું બોલે છે, મોંફાટ બોલે છે. જરૂરી નથી કે જૂઠું બોલતા હોય, પણ એટલું તો ચોક્કસ છે કે એ વારંવાર ભારતીય જનતા પાર્ટીની શિસ્તબદ્ધ પાર્ટીની જે છાપ છે એમાં એ ફ્રેમમાં ફિટ નથી થતા. બાકી મનસુખભાઈ નખશીક પ્રમાણિકતા, હા હું એટલું બી કહી દઉં કે મનસુખભાઈની આજુબાજુનું વર્તુળ છે એ નખશીક પ્રમાણિક ના પણ હોઈ શકે, અને કદાચ એ પણ એમને નડે છે મનસુખભાઈની આડે આવનારાની અંદર, કારણ કે કેટલાક એમની આસપાસ ફરનારાઓમાંથી પણ એમની સામે પણ ભ્રષ્ટાચારના આરોપો થયા છે. એ ઉકળી ઉઠે છે જ્યારે ભારતીય જનતા પાર્ટીને ભરૂચ જિલ્લાની 5 બેઠકો મળી તો તે પહેલા પણ વિવાદ થયો હતો. એમણે જાહેરમાં કહ્યું હતું કે ભાઈ કોઈ એક વ્યક્તિને કારણે 5 બેઠકો નથી મળી. ઝઘડિયામાં ભારતીય જનતા પાર્ટી કોઈ જિલ્લાના પ્રમુખ કે કોઈ એક હોદ્દેદારને કારણે નથી મળી. પણ એક બી એવું બને છે બેન કે મનસુખભાઈને એટલું મહત્વ આપવામાં આવતું નથી પાર્ટી અને સંગઠનમાંથી પણ એમણે કીધું હતું કે ભાઈ મને તો એવું મેં સાંભળ્યું છે કે લોકસભામાંથી નીકળી અને એમણે વિધાનસભાની ટિકિટ પણ માંગેલી, પણ ઉપરથી દિલ્હીથી એમને આદેશ નકારી કઢાયો. એકવાર એવું પણ કે મનાઈ રહ્યું છે કે માનનીય અમિતભાઈ શાહે કીધું કે ભાઈ જો તમારે ચૂંટણી લડવી હોય તો રાજીનામું આપી દો, પછી વિચારીશું. મનસુખભાઈએ સૌથી પહેલા એમણે કીધું એમ સાંસદ બનવું પડશે. કોઈ એક સમાજનું કે એક જ્ઞાતિ જૂથને આધારિત નેતૃત્વ નહીં કરવું જોઈએ, અને એમને લીધે એમની જે છાપ આખા બોલા સાચા સન્નિષ્ઠ પ્રમાણિક હોવા છતાં પણ ડેમેજ થઈ રહી છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ મનોમન એવું નક્કી કરી લીધું છે કે નેક્સ્ટ લોકસભાની અંદર આપણો ચહેરો બદલાવવો જોઈએ, વ્યક્તિ બદલાવવું જોઈએ. અને ભારતીય જનતા પાર્ટીની નજરમાં પણ ચૈતર વસાવા ઘણીવાર વસી ગયા હતા. એમનું વ્યક્તિત્વ, એમનો પ્રભાવ અને એનો ઉપયોગ કરવાની પણ પૂરી કોશિશ થઈ, અને અત્યારે પણ એટલે જ કહેવાય છે કે ચૈતર વસાવાને પ્રેશરાઇઝ કરવા, જે મેં આગળ કહ્યું એમ પ્રેશર ટેક્ટિક્સમાં એમની સામે કેસ પાછલા હતા તે પણ ખોલાયા છે, અને આ કેસ પણ દાખલ થયો છે.